ભરૂચમાં વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના અંતર્ગત વિકાસના વિવિધ કાર્યો નિર્માણ પામવા જઈ રહ્યા છે, ત્યારે નગર સેવા સદનના વોર્ડ નંબર 9 અને 5માં નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ નંબર 9માં ₹1.25 કરોડના ખર્ચે સીસી રોડ અને પેવર બ્લોક સહિત 24 જેટલા કામો નિર્માણ પામશે, તો વોર્ડ નંબર 5માં ₹30 લાખના ખર્ચે પેવર બ્લોક પ્રોટેક્શન સહિતના 7 કામોનું નિર્માણ થવા જઈ રહ્યું છે। ત્યારે આ તમામ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। માર્ગોનું નિર્માણ થતાં સ્થાનિકોની સમસ્યાનો અંત આવશે। વિસ્તારના મોટી સંખ્યામાં આ વોર્ડના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં આ બધા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ખૂબ જૂનો વિસ્તાર છે। આ વિસ્તારમાં ભરૂચ નગરપાલિકાનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ, એ પણ અમે જ્યાં જ્યાં કામ કરવાના છે બધા સ્થાન ઉપર એ ગટર લાઇનના કામો પૂર્ણ થયા છે। ડોર ટુ ડોર કનેક્શન આપવાના કામ પણ પૂર્ણ થયા છે। હવે આ વિસ્તારમાં પેવર બ્લોક અને સીસી રોડના કામ જ્યારે પૂરા થશે ત્યારે આ વિસ્તારની શોભામાં અને લોકોની સુવિધામાં ખૂબ વધારો થશે।